અમૃત યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં લોકોની ચિંતા વધી। સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરાયું। લોકોની ગેસ એજન્સીઓ પર લાઈન। ગેસ બોટલ નહીં મળશે તેવી લોકોમાં ચિંતા। ગેસ બોટલ ઓનલાઈન બુક કરાવે છે તો નથી થતી। સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં પણ ચિંતા વધી। લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા ચિંતા વ્યક્ત કરી છે। ધનસુખભાઈ તુલસીભાઈ ગોધાણી મારું નામ છે। મારા બાટલો લખવા માટે હું અહીંયા આવ્યો છું। ઓનલાઈન બાટલો બુક નહોતો થતો એ માટે આવ્યો છું। બરાબર, આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું। બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું। નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછું ઓનલાઈન બુક ચાલુ થઈ જશે। અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? हाँ, मेरा नाम नसीम बानू। क्या कहेंगे यहाँ पे? ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने उसे 2000। तो फिर बोले बाटला नोंधा गया। 8 दिन हुआ जी, बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है इसमें बाटला बना। हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं है, बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था। अभी 8 एक दिन से तकलीफ है बस।